આપકી અદાલતમાં સોનુ નિગમ પર આરોપ છે કે તે બધાની મજાક ઉડાવે છે. જ્યારે પણ તમે સ્ટેજ પર આવો છો કોઈ પણ શોમાં, તો સૌ પ્રથમ ઉદિત નારાયણની મજાક ઉડાવો છો, કુમાર સાનુની મજાક ઉડાવો છો, કોઈને નથી છોડતા. આ જવાબ આપતા પહેલા મારો તમને એક પ્રશ્ન છે. તમને લાગે છે કે જોની લીવર સર દિલીપ કુમારજીની મજાક ઉડાવે છે? કે પછી તે જોની વોકરની મજાક ઉડાવે છે? કે પછી તે મનોજ કુમારની મજાક ઉડાવે છે? મારા ખ્યાલથી ઇમ્પર્સિનેશન, મિમિક્રી એ કળા છે, અને તમારામાં કંઈક હશે ત્યારે જ તમારી કોઈક નકલ કરી શકે છે. દરેક વ્યક્તિની નકલ કરવી પોસિબલ નથી. અમુક લોકોનો અંદાજ એટલો મુખ્તલિફ હોય છે, એટલું જુદું હોય છે કે એમની સ્ટાઇલને પકડવું સહેલું હોય છે. તો તમે ઉદિતજીની વાત કરી, ઉદિતજી સાનુદા, એમને તો સામે જ હું એમની નકલ કરું છું, અને તેઓ એમને ઘણું એન્જોય કરે છે, કેમ કે જાણે છે કે એની પાછળ મારો કોઈ ખોટો ઉદ્દેશ્ય ઓપ્શન નથી. પણ બીજો શું છે એમની પાસે જો એન્જોય નહીં કરે? નહીં, આવી કોઈ વાત નથી. એમને જો, પસંદ નહીં મને આવે તો યાદ એ છે, મને જ્યારે કરી શકે છે, એમનો હક છે. દેશમાં 500 અને 1000ની નોટો બંધ થઈ જી, ત્યારે તમે એ બતાડ્યું ગાઈને કે કોના નોટ્સ, કોને કેટલું નુકસાન થયું, કોણ 2000ની નોટ શોધી રહ્યા હતા. તમે પણ એ જોઈ લીધું. અચ્છા, મને વાયરલ થવું હું પડ્યું. ઈચ્છીશ કે લોકો પણ જોઈ લે અહીંયા. ડિમોનેટાઇઝેશન એમણે મને કહ્યું. ओ सोनू निगम वाह मुझको क्या डर है रे, एटीएम के ऊपर मेरा तो घर है रे, तू आजा रे. તો આ ગાયું હતું મેં. અને કુમાર સાનુ, हो आहा શું કરો છો સર તમે મારાથી? શું ચાલી રહ્યું છે આ? हो आहा किसी पे 2000 है के नहीं, बताओ मेरे यार है के नहीं, जिसने दिखाया मुझको, हाथों से छुआया मुझको, उसको खिलाऊंगा मैं मिष्टी दोही. પરંતુ સૌથી સારું એમાં હતું કૈલાશ ખેર. ચાલે શું કહું? એ છુટ્ટા પૈસા શોધી રહ્યા હતા. હા, છૂટા. छुट्टा छुट्टा ढूंढा मैंने कितना छुट्टा, पर मिल ना पाया. ओ ढूंढा ढूंढा मैंने ढूंढा बूटा बूटा, पर मिल ना पाया. फिर मैं किसी दुकानदार से करवा के लाया 4 नोट, हाथों में फिर भी छुट्टे न थे. मैं कहता रहा उधर के 500 के छुट्टे दे दे, 500 के छुट्टे. 500 के छुट्टे दे दे, कम भी हो तो चल जाए. બસ આ જ સર. જે રીતે 2015માં રાધેમાને લઈને એક કોન્ટ્રોવર્સી થઈ હતી અને હવે આઝાન પર થઈ છે, તો તમને ક્યારેય પોલિટિક્સમાં આવવાનું મન થાય છે, અથવા ક્યારેય તમને તક મળશે તો તમે જશો ખરા? સારું થયું તમે મને આ સવાલ પૂછ્યો. રાધેમાં કોન્ટ્રોવર્સીનો, પણ આ વાત ક્લિયર થઈ જાય તો સારું, કેમ કે એ વખતે હિન્દુ મારી પાછળ પડી ગયા હતા. એટલે પાછળ પડ્યા હતા કેમ કે તમે રાધેમાના સપોર્ટમાં નિવેદન આપ્યું હતું. તમે સાંભળો મારી વાત. કહ્યું હતું કે દેવીનો અવતાર છે. નહીં, બિલકુલ નહીં. પહેલી વાત તો એ છે કે પહેલી વાત સાંભળી લો. રાધેમાને ના તો હું ક્યારે મળ્યો છું, ના તો મારી ક્યારે વાત થઈ છે, ના તો હું એમને ફોલો કરું છું. પહેલી વાત એ છે. બીજી વાત એ છે કે કોઈ પણ સ્ત્રી માટે કોઈ જો ટીવી પર આવીને હું સાંભળી રહ્યો છું કે ગાળો આપે છે, શું કહી રહ્યા છે એમણે, એ મારી બેન પણ હોઈ શકે છે, એ તમારી પણ હોઈ શકે છે. સભ્ય સમાજમાં કોઈને એ કહેવું, આ તો હું
એ તો હું નહીં રિપીટ કરી શકું. ઘણી ગંદી વાતો કરી હતી એમના વિશે. એમની એઝ અ મેન, એક પુરુષ હોવાના કારણે, એક માણસ હોવાના કારણે મારો ધર્મ છે કે હું એ દરેક વસ્તુ માટે ઊભો રહું જ્યાં એ સ્ત્રીનો તિરસ્કાર થઈ રહ્યો છે. પણ પછી સોનુ, ભલે ને હું તમને એક વાત જણાવી દઉં. રાધેમા વિશે જે મારી જાણકારી છે, જી સારું થયું તમે એમને નથી મળ્યા. જે પણ મળે છે એને ખોળામાં લઈ લે છે. આ મને એક સિંગરે જણાવ્યું. જી જુઓ, આ એમની રીત છે. કંઈ પણ કરવાનું હોય ને પણ કમેન્ટ કરવા નથી માંગતો. મારો હક નથી બનતો કે ના મારો કોઈ મારે નહીં કહેવું જોઈએ એમના વિશે. મારું કહેવું એ છે કે કોઈ સ્ત્રીનું તિરસ્કાર થઈ રહ્યો હોય તો એવા કપડાં પહેર્યા છે, એવા કપડાં પહેર્યા છે, કપડાને માટે તમે કોઈ તિરસ્કાર કરી રહ્યા છો. તમે કઈ દુનિયામાં રહો છો? તમે જો કોઈ કપડાના કારણે સ્પિરિચ્યુઅલ શું કહે છે ને કે પ્રૂવ થઈ જાય કે એ કેવું થઈ જાય કે છોકરીએ વધારે કપડાં પહેર્યા છે તો આ દેવી છે, અને આને ઓછા કપડાં પહેર્યા છે તો આ દેવી નથી. આ તો ખોટી વાત છે. તમે આ રીતે દુનિયાને જજ નહીં કરી શકો ને. મારું ફક્ત એટલું કહેવું હતું, અને એ પણ મેં ઘણા પ્રાઉડથી કહ્યું હતું કે આપણા દેશમાં આપણે એવા કલ્ચરમાં છીએ જ્યાં આપણા દેવી દેવતાઓ કે જેની આપણે પૂજા કરીએ છીએ, એમાં આપણે આટલા ઓપન માઇન્ડેડ છીએ. તો આ તો હું વખાણ કરી રહ્યો હતો આપણા દેશની, આપણા કલ્ચરની. આમાં હું આપણા કલ્ચરને કંઈ ખરાબ નથી દેખાડી રહ્યો, પણ લોકો સમજવા, એટલે કે આટલા સ્ટ્રોંગ ફોર્સિસ છે કે આ વાતને સકારાત્મક લેવાને બદલે કે હા ભાઈ આ વાત તો બરાબર છે. આપણે તો આટલા માટે આપણે તંગ દિલ બનવા કેમ ઈચ્છીએ છીએ જ્યારે આપણે આટલા મોટા વિસ્તારવાળા કલ્ચરના છીએ? ત્યારે મારા કહેવાનો ઉદ્દેશ્ય ફક્ત આટલું જ હતો. બાકી જ્યારે લોકો નથી સમજતા તો કેમ આવી ગલીઓમાં જાઓ છો તમે? છોડી દો. જો એવું હોત તો સર મહાત્મા ગાંધી નહીં હોતે, કે પછી બુદ્ધ નહીં થતે, મહાવીર નહીં થતે. મારા વિચારે દરેક વ્યક્તિએ પોતાનું બેસ્ટ આપવું જોઈએ. હું એ નથી કહેતો કે મારે એ બનવું છે, પરંતુ મારો પૂર્ણ હક છે, પણ મને ફરજ પણ છે કે જે ઘટના ખોટી થઈ રહી, જે હું મારી અંદર બરાબર કરું છું, એ રીતે હું આપણા સમાજમાં બહાર પણ એની રીતે તરફ નજર કરું. હું લડતો નથી. હું કોઈ આક્રમક માણસ, અગ્રેસિવ નથી કે આ કરી નાખીશ, આવું કરી નાખીશ, હું ફતવો કરી નાખીશ. હું એવું નથી. હું આ વાતને પ્રસ્તુત કરું છું. એ વાતને તમારામાં અક્કલ છે તો તમે એને પ્રસ્તુત કરેલ વાતને સમજશો અને એને સારી રીતે લઈ લેશો. જો તમારામાં અક્કલ નથી તો અને તંગદિલ બનવું છે, તો તમારે બંધિયારમાં રહેવું છે, તો પછી તમે તમારા ગુનેગારને તમે છો, ગુનેગાર હું નથી. એક बार अग्निपथ गीत गाई दो, अभी मुझ में कहीं. गाई दो एक बार अग्निपथ की, तभी मुझ में कहीं. अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी. कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा.